નમસ્કાર, હું છું રાધેશ બુદ્ધકોટી અને ધ પ્રેસ ઓફ ઇન્ડિયાના ફેસબુક લાઈવમાં તમામ દર્શકોનું સ્વાગત છે. મોરબીમાં આજે બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આ લાઈવ તસવીરોમાં આપ જોઈ રહ્યા છો કે જે રીતે ઝરમર વરસાદ હાલ વરસી રહ્યો છે. મોરબીથી લાઈવ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. સમગ્ર રાજ્યમાં જો આપણે વાત કરીએ તો ગઈ સાલ કરતાં 4 દિવસ વહેલું કહી શકાય તેટલું ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે. આ એક વિધિવત પ્રારંભ પણ ગણી શકાય ચોમાસાનો. ત્યારે મોરબી જિલ્લામાં પણ હાલ મેઘમહેર વરસી રહી છે. ગઈકાલે વાત કરીએ તો વાંકાનેરમાં પણ સારો એવો વરસાદ વરસી ચૂક્યો હતો. 1.5 ઇંચ જેટલો વરસાદ વાંકાનેરમાં હાલ નોંધાઈ ચૂક્યો છે. મોરબી જિલ્લાના વાંકાનેરમાં બપોરના સમયે વરસાદ વરસ્યો હતો અને સત્તાવાર રીતે મળતી માહિતી મુજબ 18 મિલીમીટર એટલે કે 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો હતો. તો બીજી તરફ રાજ્યની વાત કરીએ તો ચોમાસામાં હાલ વિધિવત પ્રારંભ થયાની સાથે જ શનિવારે સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર થવા પામી હતી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના સત્તાવાર આંકડા મુજબ શનિવારે ભાવનગરના ગારિયાધારમાં 25 મિલીમીટર, જેસરમાં 15 મિલીમીટર, અમરેલીના લાઠીમાં 18, અમરેલીમાં 12 અને લીલિયામાં 10 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. ત્યારે મોરબીની વાત કરીએ તો મોરબીના વાંકાનેરમાં 18 મિલીમીટર એટલે કે 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો હતો. બીજી તરફ જામનગરમાં 2 મિલીમીટર, તાપીના ઉચ્છલમાં 14 મિલીમીટર, વલસાડના કપરાળમાં 9, ડાંગના આહવામાં 6 અને વધઈમાં 4 મિલીમીટર તેમજ ભરૂચના નેત્રંગમાં 4 મિલીમીટર તેમજ સુરતના ઉમરપાડામાં 2 મિલીમીટર જેટલો વરસાદ હાલ નોંધાઈ ચૂક્યો હતો. મોરબીમાં બપોર બાદ ધાબળછાયું વાતાવરણ સર્જાયું હતું. ખાસ કરીને આજ રવિવાર હોય, લોકો જ્યારે રજાના મૂડમાં હોય ત્યારે મેઘરાજાએ પોતાની હાજરી પુરાવી અને લોકોને આહલાદક શીતળતાનો અનુભવ આપ્યો છે. નોંધનીય બાબત છે કે છેલ્લા 3 દિવસમાં ખૂબ જ અસહ્ય અને કહી શકાય કે 45 ડિગ્રીથી પણ વધુ તાપમાન સાથેની આકરી ગરમીમાં આકુળ વ્યાકુળ થઈ ગયેલા લોકો માટે આજે રવિવાર હોય અને બપોર બાદ જે આ ઝરમર વરસાદ વરસી રહ્યો છે, આહલાદક શીતળતાનો અહેસાસ પણ આપી રહ્યો છે. મોરબી જિલ્લામાં વરસાદ સાથે જોડાયેલી વિગતો સાથે જોડાયેલા રહો અમારી સાથે ને ખાસ જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ.